અને મહત્વની અપડેટ સામે આવી છે, જેમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ, ટીઆરપી ગેમ ઝોન આગકાંડમાં 28 લોકો હોમાયા। 28 થી વધુ લોકોના ડીએનએ સેમ્પલ ગાંધીનગર મોકલવાયા। બનાવ સમયે 70 લોકોએ ગેમ ઝોનની લીધી ટિકિટ અને સ્ટાફ સહિત અંદાજે 100 લોકો ઝોનમાં હાજર હતા। જનરેટર માટે 1500 થી 2000 લીટર ડીઝલ રખાયું હતું। કાર રેસિંગ માટે 1000 થી 1500 લીટર પેટ્રોલ સ્ટોર કરાયું હતું। પ્રવેશ નિકાસ માટે માત્ર એક જ રસ્તો હતો, માત્ર 6 થી 7 ફૂટનો એક જ રસ્તો રખાયો હતો અને શનિવારે ગેમ ઝોનમાં 99 રૂપિયાની સ્કીમ રખાઈ હતી। 99ની સ્કીમ હોવાથી મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા। વેકેશન ચાલતું હતું, બીજી તરફ વીકેન્ડ હતો અને આ સ્કીમ જે લોભામણી લાલચ આપે તેવી સ્કીમ 99 રૂપિયાની હતી। લોકો 99 રૂપિયાની સ્કીમનો ઉપયોગ કરવા માટે ત્યાં પહોંચ્યા હતા અને વધુ પડતું અહીંયા બેદરકારીની વાત તો એ છે કે આ સ્કીમ 99 રૂપિયાની હતી અને જે યુવાન લોકો છે, જે માત્ર 20 થી 30 વર્ષની વયના છે, તે આ મૃત્યુ આંકમાં વધારે તે વર્ષનો આંકડો દેખાડી રહ્યા છે, કારણ કે યુવાઓમાં ક્રેઝ છે અત્યારે ગેમ ઝોનનો અને ગેમ રમવા માટે સ્વાભાવિક છે કે લોકો જતા હોય છે અને 99 રૂપિયાની સ્કીમ લોભામણી લાલચે લોકોના જીવ લઈ લીધા। 30 લોકોના જીવ લઈ લીધા। અહીંયા જે પેટ્રોલ ડીઝલ જે રાખવામાં આવ્યા હતા તેમાં વધુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। 40 ડિગ્રીની તાપ જો આપણાથી સહન ન થતો હોય તો અંદર જે લોકો બળીને ખાખ થઈ ગયા હશે તેઓની તો કલ્પના શું। 99 રૂપિયાની સ્કીમે લોકોનો જીવ લીધો, કારણ કે અહીંયા એનઓસી તો ન હતી। આની સાથે જ જે સ્કીમ રાખવામાં આવી હતી તે સસ્તા દરની હતી અને લોકો સસ્તા દરની સ્કીમનો વધુ ઉપયોગ કરે તેના માટે અહીંયા 100થી વધુ લોકો જમા થઈ ગયા હતા। ત્યારે હવે જોવાનું રહ્યું કે આવી સ્કીમ ક્યાં ક્યાં છે, કઈ કઈ જગ્યાએ કયા કયા ગેમ ઝોનમાં છે। આપણે આની અગાઉ થોડાક સમય પહેલાં જ અમદાવાદની ટીઆરપી મોલમાં આવી સ્કીમો રાખવામાં આવી હતી અને ત્યાં પણ ભડકે બળ્યું હતું ટીઆરપી મોલ ફરી એકવાર રાજકોટમાં ફરીથી રિપીટ થયું છે। વારંવાર આવી રિપીટ ઘટનાઓ છે। આવું પહેલી વખત થયું હોય તો ચલો માનવામાં આવે કે તંત્રની બેદરકારી છે, પણ તંત્રની બેદરકારી એકવાર નહીં, બે વાર નહીં, 3 વાર વારંવાર સામે આવી રહી છે। કોની સામે પગલાં લેવા, કોને આક્ષેપ કરવા, જે લોકોએ જીવ ગુમાવ્યા છે તે પરિવાર કોના ખભે માથું રાખીને રડે તો તેમના સ્વજનો બાળકો પાછા આવે। તમે વિચાર કરો કે માત્ર ખુશી ખુશી જે લોકો બાળકો ગયા હતા અને જ્યાં મજા માણતા હતા, 99 રૂપિયાની સ્કીમનો ઉપયોગ કરી અને જે લોકો વિચારીને ત્યાં ગયા હશે, ત્યાં લોકોની સામે આવું વિચારીને નહીં ગયા હોય કે તે જે લોકો પરિવારજનો જે પોતાના બાળકોને મોકલતા હશે તેમને પણ સપને વિચાર નહીં આવ્યો હોય કે જ્યાં બાળકો જઈ રહ્યા હશે તે ભડકે બળીને પાછા આવશે। અહીંયા ડીએનએ ટેસ્ટ કરવા પડે છે, કારણ કે લોકો પોતાના સ્વજનોને ઓળખી નથી શકતા, તેટલી માત્રામાં તેઓ બળીને ખાખ થઈ ચૂક્યા છે। ડીએનએ ટેસ્ટ પરથી પહેલાં પરિવારજનોના લોહીના ટેસ્ટ લેવામાં આવશે, ડીએનએ ટેસ્ટ લેવામાં આવશે અને ત્યારબાદ તેઓના ટેસ્ટ પરથી તેમના બાળકો જે છે, તેમના સ્વજનો જે ગુમાવે છે તેમના મૃતદેહની ઓળખ કરવામાં આવશે અને 3 દિવસ બાદ તેઓને પરત કરવામાં આવશે। આનાથી કરુણ ઘટના શું હોઈ શકે તે વિચારવું પણ અહીંયા રહ્યું।